ખેડા અને આણંદ જિલ્લા પોલીસ વચ્ચે હદને લઈને વિવાદ ઊભો થયો છે। ઠાસરા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને આણંદ જિલ્લાના ઉમરેઠ પોલીસ દ્વારા લઈ જવાયા હોવાના મુદ્દે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે। પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે સમગ્ર મામલે કેસ તોડી મરોડીને મુશ્કેલી ઊભી કરવામાં આવી રહી છે। વિજોલ ગામના પરબતભાઈ પઢિયારને ઉમરેઠ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા બાદ તેઓ ક્યાં છે તે અંગે પરિવારજનોએ સવાલ ઉઠાવ્યા। परिवारનો આક્ષેપ છે કે તેમને પરબતભાઈને મળવા દેવામાં નથી આવતા। પરબતભાઈ પઢિયારને શોધી કાઢવા માટે પરિવારજનોએ ઉમરેઠ પોલીસ તેમજ સરકાર સમક્ષ વિનંતી કરી છે। સમગ્ર મામલે પરિવાર દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે અને આ સમગ્ર મામલાને લઈને કેટલાક સવાલો પણ ઉઠી રહ્યા છે। મારી ગાડી ખેડા જિલ્લાના હદ વિસ્તારમાં બરિયાદેવના મંદિર પાસે અમારી ગાડી ઉમરેઠ પોલીસ વાળાએ ઉઠાવી લીધી અને ઉમરેઠ હદ વિસ્તારમાં દર્શાવી। મારા પપ્પા ડાકોર ગયેલા। ડાકોર વડા બજારમાં નાસ્તો કરવા બેઠેલા ત્યારે ઉમરેઠની પોલીસ મારા પપ્પાને ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં લઈ ગયેલી। મારા પતિ ડાકોર ગયા હતા તે વડા બજારમાં નાસ્તો કરવા માટે પોલીસ ડાકોર થી પોલીસે ઉઠાઈ લીધા છે। ઉમરેઠની પોલીસ 16 તારીખે ટિફિન આલવા ગયા અને અમને મારા પતિને મળવા દીધા છે। પછી મારા પતિને મળવા દેતા નથી। મારા પતિ કઈ છે એની જાહેરાત કરી આપો। મને મારા પતિને વહેલી તકે હાજર કરી આપો એટલી મારી સરકારને વિનંતી